હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બ્રેકફાસ્ટ અથવા તો બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેવો નાસ્તો રાગીના ઉત્તપમ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે 1 કપ રાગી લઈ લઈશું અને સાથે આપણે અડધો કપ ચોખા લઈ લઈશું। ચોખા અહીંયા બાસમતી સિવાય બીજા કોઈ પણ તમે લઈ શકો છો। ત્યારબાદ અડધો કપ અડદની દાળ અને 1 ચમચી સૂકી મેથીના દાણા લઈ લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આ બધી વસ્તુને 2 થી 3 પાણી વડે સારી રીતે ધોઈને સાફ કરી લઈશું। બધી વસ્તુને સારી રીતે ધોઈ લીધા બાદ આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દઈશું, જેથી આપણી રાગી અને અડદની દાળ ચોખા બધું જ સારું એવું પલળી જાય। તો હવે 4 કલાક બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને આપણા ચોખા રાગી બધું જ સારી રીતે પલળી ગયું છે। આવી રીતે દાળનો દાણો હાથેથી તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે। હવે વધારાનું બધું પાણી નિતારી લઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ મિશ્રણને આપણે થોડું થોડું કરીને પીસી લઈશું। તો અહીં આપણે પાણીની જરૂર નહીં પડે, પણ જો જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે। હવે એકદમ સરસ પીસીને આપણે સ્મૂથ બેટર બનાવી લઈશું। આપણે બેટર ઇડલી કે ઢોસા બનાવતા હોય તે માટે જેવું તૈયાર કરીએ છીએ ને તેવી રીતનું આપણે તૈયાર કરવાનું રહેશે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં આપણું બધું જ બેટર પીસાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણા બેટરમાં એકદમ સરસ આથો આવે એટલા માટે તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું। દહીં આપણે અહીં મીડિયમ ખાટું હોય તેવું લઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે બેટરને ઢાંકીને 4 થી 5 કલાક માટે આથો આવવા માટે રાખી દઈશું। 5 કલાક બાદ તમે જોઈ શકો આપણા બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે। હવે બેટરને 1 મિનિટ માટે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ તેમાં મસાલો કરીએ। તો મસાલામાં આપણે અડધી ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। હવે 2 મિનિટ માટે બેટરને સાઈડ પર રહેવા દઈએ અને ત્યાં સુધીમાં એક બાઉલ લઈ લઈશું અને ઉત્તપમ બનાવવા માટેના શાકભાજી લઈ લઈશું। શાકભાજીમાં અહીં તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો છો। મેં અહીં 1 ચમચી ખમણેલું બીટ, 1 ચમચી સમારેલા કેપ્સિકમ, 1 ચમચી ખમણેલું ગાજર, 1 ચમચી સમારેલી ડુંગળી અને 1 ચમચી સમારેલા ટમેટાં અને થોડાક લીલા ધાણા લઈ લીધા છે। તો હવે આ બધી જ વસ્તુને આપણે બાઉલમાં ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। ત્યારબાદ ઉત્તપમ બનાવવા માટે એક તવો આપણે ગેસ ઉપર ગરમ મૂકીશું। મારી પાસે અહીં ઉત્તપમ તવો છે એટલા માટે મેં તેનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે તે ના હોય તો તમે સાદા તવામાં પણ ઉત્તપમ બનાવી શકો છો। તો હવે તવાને આપણે તેલથી સારો એવો ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ બેટરમાંથી આપણે 1 ચમચો બેટર ઉમેરી દઈશું। હવે ઉત્તપમ પર આપણે સમારેલું વેજીટેબલ ઉમેરી દઈશું અને ત્યારબાદ એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। વેજીટેબલ ઉમેર્યા બાદ આપણે તેમાં થોડો લાલ મરચું પાવડર અને થોડો ચાટ મસાલો છાંટી દઈશું। હવે ચમચાથી આપણે શાકભાજીને થોડું પ્રેસ કરીશું, જેથી તે એકદમ સરસ ઉત્તપમની સાથે લાગી જાય અને હવે આપણે થોડું થોડું આવી રીતે તેલ લગાવીશું। હવે 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ શેકાઈ જાય એટલે આપણે તેને હળવેકથી પલટાવી લઈશું। બીજી બાજુ પણ આપણે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું અને તે એકદમ સરસ શાકભાજી ચડી જાય અને ક્રિસ્પી થાય એટલે ફરી પાછું આપણે આવી રીતે એકવાર પલટાવી લઈશું અને તેને 1-8 મિનિટ માટે ચડવા દઈશું। તો અહીં આપણા ઉત્તપમ તૈયાર થઈ ગયા છે। તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આપણે ઉત્તપમને સર્વ કરીશું।
અહીં ઉત્તપમને મેં ગ્રીન ચટણી અને ટમેટાના સોસ સાથે સર્વ કર્યા છે, પણ તમે તેને કોપરાની ચટણી અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી એવા રાગીના ઉત્તપમ. આ ઉત્તપમને તમે બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રાગીના ઉત્તપમની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.